નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા રાવલ। ત્રીજી આંક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। પાલનપુરમાં મંજૂરી વગર રેલી યોજવા એકત્ર થયેલ આશા વર્કર બહેનોની પોલીસે કરી અટકાયત। આશા વર્કરોની અટકાયતના પગલે ભભૂક્યો રોષ, સૂત્રોચ્ચાર પોકારી નોંધાવ્યો વિરોધ। બનાસકાંઠા જિલ્લા ગ્રાહક સુરક્ષા અને સંશોધન કેન્દ્ર પાલનપુર દ્વારા વિશ્વ ગ્રાહક સપ્તાહની કરાઈ ઉજવણી। પાલનપુરની કોઠારી પ્રાથમિક શાળા ખાતે જનજાગૃતિ શિબિર યોજાઈ। પાલનપુરની જીડી મોદી વિદ્યા સંકુલ સામે ઠંડા મિનરલ પાણીની પરબનો આજથી થયો પ્રારંભ। રાહદારી સહિત વિદ્યાર્થીઓની તરસ મિટાવવાનો કરાયો પ્રેરણાદાયી પ્રયાસ। પાલનપુર ખાતે ડાક અદાલત યોજાશે। પોસ્ટલ સેવાને લગતા પ્રશ્નો નિકાલ માટે કરાયું આયોજન। જોઈએ સમાચારો વિગતવાર। પાલનપુરમાં મંજૂરી વગર રેલી યોજવા એકત્ર થયેલ આશા વર્કર બહેનોની પોલીસે અટકાયત કરી હતી। જો કે આશા વર્કર બહેનોએ 10 દિવસ અગાઉ પણ ફિક્સ વેતનના મુદ્દે હંગામો મચાવ્યો હતો। પાલનપુરમાં આશા વર્કર બહેનો દ્વારા વિવિધ પડતર પ્રશ્નોના મુદ્દે 10 દિવસ અગાઉ જિલ્લા કલેક્ટર જેનુ દેવેનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, પરંતુ તેઓની માંગણીઓ ન સંતોષાતા આજ રોજ મંજૂરી વગર રેલી યોજવા આશા વર્કર બહેનો એકત્ર થઈ હતી। જો કે પોલીસે તેઓની અટકાયત કરી હતી। શહેરના કોજી વિસ્તાર નજીક એકત્ર થયેલ આશા વર્કર બહેનોની જાણ થતા પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ જેડી મેવાડા સ્ટાફ સાથે દોડી આવ્યા હતા। જેમાં કલેક્ટર કચેરી બહારથી 15 જેટલી આશા વર્કર બહેનોની પોલીસે અટકાયત કરી હતી, જેના પગલે ભારે ગરમાવો છવાઈ ગયો હતો। બનાસકાંઠા જિલ્લા ગ્રાહક સુરક્ષા અને સંશોધન કેન્દ્ર પાલનપુર દ્વારા વિશ્વ ગ્રાહક દિન અંતર્ગત સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે જોડનાપુરા દેવપુરા પ્રાથમિક શાળા ખાતે બનાસકાંઠા જિલ્લા ગ્રાહક સુરક્ષા અને સંશોધન કેન્દ્ર પાલનપુરના પ્રમુખ જેસી માધુ તેમજ પૂર્વ સચિવ જિલ્લા ગ્રામ કોર્ટ બનાસકાંઠાની ઉપસ્થિતિમાં ગ્રામ સભા યોજવામાં આવી હતી। બાદમાં ગતરોજ પાલનપુરની કોઠારી પ્રાથમિક શાળા ખાતે શિબિર યોજવામાં આવી હતી, જેમાં ગ્રાહક સુરક્ષા કાયદા અંગે ગ્રાહકોની ફરજો અને અધિકારોની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી, જે પ્રસંગે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। દર્શક મિત્રો, લઈશું વિરામ। વધુ સમાચાર જોઈશું વિરામ બાદ। જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ। देखो देखे ये जमाना, पंछी उड़ा जाए रे। उड़ जाए रे ये देखो पंछी, उड़ रहा ये पंख फैलाए।
હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને દેના બેંક અને લોન આપે છે એના માટે સારું છે. 100% હોન્ડાની બાઇકો છે. એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી, કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ્યુ માર્કેટ પણ સારી. અને હોન્ડા પર એમાં દેના બેંક પર લોન આપી શકે और એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે. सभी को छोड़कर वो देखो उड़ गया. देखो देखे ये जमाना पंछी उड़ा. जमीन से जब हम पाँव उठाते हैं पंख अपने आप लग जाते हैं. चलना भाई इस पे, सॉलिड है ये, छोड़ना. दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का. परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना, वो छोड़ना. ये बॉडी देख रहा है तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना. एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है. नियो मेरे लाल, योगा का योग है बॉस. रेडी सीडी एंड गो. तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है. होंडा ड्रीम सीरीज. देखो देखे जमाना पंछी उड़ा जाए रे. પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના 14 વ્હાઇટ હાઉસ, પેલેસ રોડ, પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10 261. શ્રેણિકભાઈ શાહ 98984 35729. દાગીના. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુર માર્કેટ યાર્ડ દ્વારા પાલનપુર તાલુકામાં ખેડૂતો માટે અકસ્માત વીમા સહાય યોજના અમલમાં મૂકેલ છે, જે અંતર્ગત સોનગઢના રીવજાબેનના મુસ્તકભાઈ છુડલિયા, સાંગલાના ઋષભભાઈ કુમાર, કનૈયાલાલ મેવાડા, ખસાના ડાહીબેન ઈશ્વરજી મકવાણા, ગોડના ડાભી તુલસીબા મનુસી, ચડોતરના ઠાકોર મથુરજી તખાજી અને માલણના ગોસ્વામી અંબાબેન સુરેશપુરીને અકસ્માત વીમા સહાયના ₹50,000 50,000ના ચેક ચેરમેન ફતાભાઈ પી ધરિયાના હસ્તે અર્પણ કરાયા હતા. આ કાર્યક્રમમાં વાઇસ ચેરમેન ભગવાનભાઈ S પટેલ, લાલજીભાઈ કરણ, મોગજીભાઈ પટેલ, દિનેશભાઈ કુણિયા, રમેશભાઈ પટેલ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કુચાવાડા ગામ પાસેથી પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી લઈ 2 શખ્સોની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુર LCB PI જે સિંધવ સહિત સ્ટાફના માણસોમાં પ્રોહિબિશન અંતર્ગત કામગીરીમાં હતા. દરમિયાન રાજસ્થાનના મંડાર તરફથી વિદેશી દારૂ ભરીને
સ્વિફ્ટ કાર નંબર GJ18805973 ડીસા તરફ આવતી હોવાની બાતમીના આધારે તેમણે કુચાવાડા નજીક નાકાબંધી કરતા સ્વિફ્ટ કારને અટકાવી તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની કુલ 588 બોટલો કિંમત ₹58,800 મળીને આવી હતી. પોલીસે કારમાં બેઠેલા કમલેશભાઈ ભુરદાન રાવ દાણા તાલુકા રેવદર જિલ્લા જાલોર તેમજ દીપસિંહ વસંતસિંહ રાઠોડ રહે ભાટવાસ તાલુકા રાણીવાડા જિલ્લા જાલોરની અટકાયત કરી દારૂ તેમજ ₹3 લાખની કાર અને મોબાઈલ મળીને કુલ ₹3,59,300 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પાલનપુરની જીડી મોદી વિદ્યાસંકુલ સામે આવેલા વડવાલા હનુમાન દાદાના મંદિર પાસે ઠંડા મિનરલ પાણીની પરબનો આજથી પ્રારંભ કરાયો છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને પીવાનું શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહે તે હેતુથી પાલનપુરની જીડી મોદી વિદ્યાસંકુલ સામે વડવાલા હનુમાન મંદિર પાસે આજથી ઠંડા પાણીના પરબનો શુભારંભ કરવામાં આવ્યો છે. જો કે લોકોને ઉનાળામાં 4 મહિના સુધી આ પાણીની સેવા મળી રહે તે માટે હિતેશભાઈ પરમાર, મહાવીરભાઈ શાહ, ભીખાભાઈ મહારાજ, સચિન જોશી સહિતના મિત્ર મંડળ દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે. મોદી સામે આવેલું હનુમાનજીના મંદિરની પાછળ અહીંયા સતત 2 વર્ષથી પાણીની પરબનું આયોજન કરેલું છે અને અમારા ફ્રેન્ડ સર્કલ તેમજ એક ભાઈ છે હિતેશભાઈ, એમનો સન એક્સપાયર થઈ ગયો છે, એમની માટે આ પાણીની પરબ કરવામાં આવી છે. અને આ આખો ઉનાળો અહીંયા ઠંડા પાણીની મિનરલ વોટર કોલેજવાળા છોકરાઓને તકલીફ પડે છે પાણી પીવા માટે, એ માટે અને બીજા આવતી જતી પબ્લિક તેમજ અહીંયા નજીકમાં પિકઅપ સ્ટેન્ડ છે એ માટેની પબ્લિકને હેરાનગતિ ના થાય, ઉનાળાનો સમય છે એ માટે અહીંયા પાણીનું આયોજન કરેલું છે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. ये जो V15 है जिसमें इंडिया का गर्व बसा हुआ है, उसका एक टुकड़ा भी हो मैंने अपने पास मेरे छोटे से घर में संभाल के रखा हुआ है. V15 बाइक जो है मेरे को लॉयन की तरह लगती है. बाइकों का ये शेर है, शेर की दहाड़, शेर की बॉडी, शेर का पावर. बजाज वी का ऑडी इतनी सॉलिड है, ऑब्वियसली वो प्राइड मोमेंट आता है, एक गर्व होता है कि चलाना है. बजाज वी का जो साइलेंसर की धक 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 ऐसा आवाज आता है, वही धक धक छाती में होती है और उसी से पूरा गर्व बढ़ता है. जैसे रॉयल बंगाल टाइगर जंगल में चलता है, V15 चला रहे हो आप, गर्व अपने आप आपके साथ होगा. I'd like to welcome you to this Mahindra Holidays presentation. In 1996, the Mahindra Group entered the vacation ownership industry because we saw it as an opportunity to change the way Indian families took a holiday. And today, Mahindra Holidays is India's leading vacation ownership brand. Now, I believe there are 2 reasons for this. The first reason is the trust and reputation that the Mahindra name carries. This is an industry where you pay upfront and take the risk that commitments may not always be kept. But with the Mahindra Group, you can safely entrust your future holidays to us. The second reason is that all Mahindra Holidays staff are imbued with a culture of going that extra mile for our customers in order to make the Mahindra Holidays experience a delightful one. We believe that every customer must want to come back over and over again. And we are proud that today we have more than 150,000 members holidaying with us. Club Mahindra has been built on the belief that holidays are a positive experience that allow you to de-stress, enjoy family time and come back feeling like a new person. I do hope that Mahindra Holidays will have the privilege of hosting you soon. મિત્રો, ગુડ ઇવનિંગ. મારું નામ કુણાલ કંબત છે. અહીંયા આપણે બેસ્ટ ઓવરસીઝ નામની સંસ્થા ચાલુ કરેલી છે. એની અંદર આપણે IELTS, TOEFL, સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝાનું કામ કરવાના છીએ. એમાં મેઇનલી USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, UK આ કન્ટ્રીઝની અંદર આપણે ડીલ કરીશું. આ સંસ્થા ઓપન કરવાનો વિચાર યાસીનભાઈ બંગલાવાલા સાથે અમારી વાત થઈ તો એમણે એમનું એક સ્વપ્ન રજૂ કર્યું. આપણે બનાસકાંઠા જિલ્લામાં જેન્યુઇન સર્વિસ આપવી છે એ માટે આપણે સ્ટુડન્ટને ડેવલપ કરીએ અને સ્ટુડન્ટનું કરિયર બનાવીએ
છેલ્લા 10 વર્ષથી અમે આ કામ કરતા આવ્યા છીએ અને યાસીનભાઈ સાથે મળ્યા એટલે અમને આ ડ્રીમ સાકાર કરવાનો અમને એક મોકો મળ્યો. તો એ પ્રમાણે આપણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોજેક્ટર, ટેલિવિઝન, એર કન્ડિશનર, લાઇબ્રેરી, કેન્ટીન, આપણે બધી જ જાતની અહીંયા એક સુવિધા પ્રોવાઈડ કરેલી છે. અને ક્વોલિફિકેશન જો આપણા ટ્યુટર્સનું આપણે વાત કરીએ તો એમાં મારા વાઈફ અમી બ્રહ્મભટ્ટ યુકેથી ક્વોલિફિકેશન ધરાવે છે. ઇસોલ ઇંગ્લિશ સ્પીકિંગ ફોર અધર લેંગ્વેજનું એમનું ક્વોલિફિકેશન છે, જેથી કરીને એ અહીંયા સ્ટુડન્ટને સારી રીતે ગાઈડ કરી શકશે. હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું અને યુકેમાં મેં 8 વર્ષ રહેલો છું, ત્યાં આગળ ડિગ્રી કરી છે, જેથી મને એક્ઝેક્ટલી આઈડિયા છે કે સ્ટુડન્ટ્સ આપણા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના હોય તો એમને કેવી રીતે આપણે ગાઈડલાઈન આપવી, ત્યાં જોબ કેવી રીતે લેવી, ત્યાં આગળ સેટલ કેવી રીતે થવું, આ બધી સચોટ હું અહીંયા માર્ગદર્શન એમને આપી શકીશ. તો હું બધા જ સ્ટુડન્ટ મિત્રોને વેલકમ કરું છું કે આપણી આ ઇન્સ્ટિટ્યૂટની એકવાર વિઝિટ કરો, તમે અહીંયા ફ્રી ડેમો ક્લાસમાં આવો અને ડિસિઝન લો કે તમારે કરિયર તમારે કેવી રીતે શેપઅપ કરવી છે. અને અહીંયા મારા વાઈફ પોતે બી પર્સનલી 1-to-1 એમને એટેન્શન આપશે. અને આઈડીપી, બ્રિટિશ કાઉન્સિલ, આ બંને સંસ્થાની અંદર અમે રજિસ્ટર છીએ કે જે IELTSનું કોચિંગ અને એક્ઝામિનેશન વિશેની માહિતી આપે છે. તો આઈ વિશ એવરીબડી ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ વેલકમ એવરીબડી ટુ બેસ્ટ ઓવરસીઝ. થેન્ક યુ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઈ જે સિંધવ સ્ટાફ સાથે બુધવારે મોડી રાત્રે પાંથાવાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે પાંથાવાડા હાઈવે પરથી કમાન્ડર જીપ નંબર GJ6K 7395 ને થોભાવી તલાશી લેતા અંદરથી ₹27,600 ની કિંમતની વિદેશી દારૂની બોટલ નંગ 276 તથા ₹1.5 લાખની કમાન્ડર જીપ મળીને કુલ ₹1,77,600 નો મુદ્દામાલ ઝડપી લીધો હતો અને નાસી છૂટેલા જીપ ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન મુજબ ગુનો નોંધી વધુ તપાસ પાંથાવાડા પોલીસે હાથ ધરી છે. બનાસકાંઠા પોસ્ટલ ડિવિઝનની ટપાલ સેવા, ટપાલ વિતરણ, કાઉન્ટર સેવા, બચત બેંકના પ્રશ્નોના નિકાલ માટે તારીખ 30/3/2017 રોજ સવારે 11 કલાકે અધિક્ષક ડાકઘર બનાસકાંઠા પાલનપુરની કચેરીમાં ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે ફરિયાદ આવેદનપત્ર ડેપ્યુટી મેનેજર કસ્ટમ કેર સેન્ટર ઓફિસ ઓફ સુપ્રિન્ટેન્ડન્ટ પોસ્ટ ઓફિસ બનાસકાંઠા ડિવિઝન પાલનપુરને તારીખ 23/3/2017 સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવામાં, ત્યારબાદ આવેલ ફરિયાદ આવેદનપત્ર ધ્યાનમાં લેવામાં આવશે નહીં તેમ ડાકઘર અધિક્ષક દ્વારા જણાવાયું છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. પાલનપુરમાં મંજૂરી વગર રેલી યોજવા એકત્ર થયેલ આશા વર્કર બહેનોની પોલીસે કરી અટકાયત. આશા વર્કરોની અટકાયતના પગલે ભભૂક્યો રોષ, સૂત્રોચ્ચાર પોકારી નોંધાવ્યો વિરોધ. બનાસકાંઠા જિલ્લા ગ્રાહક સુરક્ષા અને સંશોધન કેન્દ્ર પાલનપુર દ્વારા વિશ્વ ગ્રાહક સપ્તાહની કરાઈ ઉજવણી. પાલનપુરની કોઠારી પ્રાથમિક શાળા ખાતે જનજાગૃતિ શિબિર યોજાઈ. પાલનપુરની GD મોદી વિદ્યા સંકુલ સામે ઠંડા મિનરલ પાણીની પરબનો આજથી થયો પ્રારંભ. રાહદારી સહિત વિદ્યાર્થીઓની તરસ મિટાવવાનો કરાયો પ્રેરણાદાયી પ્રયાસ. પાલનપુર ખાતે ડાક અદાલત યોજાશે. પોસ્ટલ સેવાને લગતા પ્રશ્નો નિકાલ માટે કરાયું આયોજન. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.